Hello, welcome back to arithmetic and geometric progression. So we are taking example number 15. Example number 15 says for the series 10 plus 9 into 1 by 2 plus 9 up to the last term is 1 by 2. The first thing we have to find is the number of terms, that is n. In the given series, how many number of terms are there? We have to find is n. The second one, that is we have to find out the 17th term of the given series. So I am writing over here 10 plus 9 into 1 by 2 plus 9 up to 1 by 2. So first thing, if we want to solve this thing, then I can write 9 into 2, that is 18. 18 plus 1, that is 19 divided by 2 plus 9 up to 1 by 2. Now 19 divided by 2 is nothing but you can say 9.5. This is 9 plus up to this is 1 by 2. It means I can say it's a 0.5. So ultimately the difference between each term is half. So if I am writing over here a is equal to 10, difference d is equal to 9.5 minus 10, it means 1/2, or you can say minus 0.5. Okay, now we are going to find out number of terms. આપણને નંબર ઓફ ટર્મ્સ આપી નથી. આ સિરીઝ અહીંયા સ્ટોપ થઈ જાય છે, સ્ટાર્ટ થાય છે 10થી. નંબર ઓફ ટર્મ્સ કેટલી છે એ ખબર નથી, બટ આઈ કેન સે TN ખબર છે, એટલે કે nth ટર્મ. હું એવું કહી શકું કે આ nth ટર્મ છે. તો nth ટર્મનું ઇક્વેશન લખું હું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. વી ડોન્ટ નો n, બટ વી નો વોટ ઇઝ TN. nth ટર્મ શું છે એ આપણને ખબર છે. તો હું અહીંયા લખું 1/2. a મીન્સ 10 પ્લસ n મીન્સ ડોન્ટ નો, તો હું એનના એન એમનેમ રાખું છું. -1 d આવે છે -1/2. ઓકે, હવે આપણે બ્રેકેટ ઓપન કરીએ અહીંયા 10 માઇનસ n/2 માઇનસ પ્લસ 1/2. ઓકે, હવે 10ને આપણે આ સાઈડ લઈ લઈએ, અહીંયા 1/2 છે સામે જશે તો -1/2 થશે. સો અલ્ટિમેટલી આ બંને સાઈડ છે કટ થઈ જશે. આ -n/2 છે સામે લઈએ તો +1/n/2 થાય, અને આ 10ના 10 એમને. સો n ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2, ધેટ ઇઝ 20. ઇટ મીન્સ અહીંયા આપેલી સિરીઝની નંબર ઓફ ટર્મ્સ કેટલી છે? n ઇઝ ઇક્વલ ટુ 20. રાઇટ નાઉ વી આર નોટ યુઝિંગ સમ ઓફ n ટર્મ્સ ઇક્વેશન, કેમ કે સમ ઓફ n ટર્મ્સના ઇક્વેશન માટે આપણી પાસે સમ ઓફ n ટર્મ્સ હોવું જોઈએ. ઓકે, એ આપણી પાસે છે નહીં. ઓકે, એટલે n ફાઇન્ડ કરવા માટે વી આર યુઝિંગ ધ લાસ્ટ થિંગ. આ પણ એક એરિથમેટિક પ્રોગ્રેશન છે. કયા નંબરની ટર્મ છે એ ખબર નથી, પણ ટર્મ કઈ છે એ આપણને ખબર છે, દેટ ઇઝ 1/2. એટલે આપણે એને TN કહીએ છીએ, એનો આન્સર 1/2 છે, બટ વી ડોન્ટ નો n. સો ફાઇનલી વી આર ફાઇન્ડિંગ n ઇઝ ઇક્વલ ટુ 20. હવે આવે છે T17 ફાઇન્ડ કરવાનું છે. T17 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 16d n-1d, એટલે 17 - 1d, દેટ ઇઝ ઇક્વલ ટુ a આપણા છે 10 પ્લસ 16, અને ડિફરન્સ છે આપણો -1/2. તો અહીંયા આવે છે 8. તો 10 - 8, દેટ ઇઝ ઇક્વલ ટુ 2. સો 2 ઇઝ ધ રાઇટ આન્સર. મીન્સ આપણી જે 17th નંબરની ટર્મ છે એ આવે છે 2. ઓકે, let us start example number 16. The sum of 6 terms of an arithmetic progression is 57. એટલે કે કોઈ એરિથમેટિક પ્રોગ્રેશનની ફર્સ્ટ 6 ટર્મ છે એનો સમ આપેલો છે. તો હું એવું લખું S6 is equal to 57 and the sum of its 10 terms, એટલે કે S10, that is equal to 155. Then find out 20th term.
T20 ફાઇન્ડ કરવાનું છે. T20 મીન્સ A પ્લસ 19D, 20 માઇનસ 1, n માઇનસ 1, n આપણા 20 છે, તો 20 માઇનસ 1 એટલે 19D. નાવ વી ડોન્ટ હેવ A, વી ડોન્ટ હેવ D. જો અહીંયા કંઈ સિક્વન્સ આપેલી છે નહીં, તો આપણી પાસે A પણ નથી અને D પણ નથી. ઓકે, ડોન્ટ વરી. આપણી પાસે ફર્સ્ટ 6 ટર્મનું એડિશન અને 10 ટર્મ્સનું એડિશન છે. તો હું આ બંનેના જો ઇક્વેશન લખું તો આવી રીતે લખી શકાય. Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. નાવ વી હેવ S6, તો હું nની બદલે 6 લખું તો અહીંયા પણ 6 બાય 2 2a પ્લસ n 6 છે, 6 માઇનસ 1 5, દેટ ઇઝ 5 ઇન્ટુ D. ઓકે, હવે 10 વાળું ઇક્વેશન લખું. S10 ઇઝ ઇક્વલ ટુ 10 બાય 2, nની બદલે 10 લખવાનું છે, 2a પ્લસ n માઇનસ 1, 10 માઇનસ 1 દેટ ઇઝ 9 ઇન્ટુ D. ઓકે, હવે આને હું અહીંયા સોલ્વ કરું તો 6 બાય 2 એટલે 3 થઈ જશે, 2a પ્લસ 5D, 10 બાય 2 દેટ ઇઝ 5 થઈ જશે, 2a પ્લસ 9D. ઓકે, હવે આ બંનેના આન્સર આપેલા છે. 6th ટર્મ સુધીનો સમ 57 છે અને 10th ટર્મ સુધીનો સમ છે 155 છે. તો હવે આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. હું બંને ઇક્વેશન ફરીથી લખું છું. અહીંયા 3 મલ્ટીપ્લાય કરીએ તો 6a પ્લસ 15D થશે. અહીંયા થશે 10a પ્લસ 45D. Okay, this is 57, this is 155. This is equation number 1, equation number 2. હવે આપણી પાસે A પણ નથી અને D પણ નથી. હવે આપણે A અને D બંનેમાંથી કોઈ પણ એક ફાઇન્ડ કરવાનું છે. તો હું ઇક્વેશન સોલ્વ કરવા માટે આ ઇક્વેશનને ફર્સ્ટ ઇક્વેશનને 3 સાથે મલ્ટીપ્લાય કરું તો 15 ઇન્ટુ 3 45 થશે. તો ધીસ ઇઝ 45D. આ પણ 45 છે અને ઇક્વેશન 1માંથી 2 અથવા 2માંથી 1 સબટ્રેક્ટ કરીએ તો આપણને એક માઇનસ મળશે 45, એક પ્લસ 45 મળશે, એટલે 0 થઈ જશે એન્ડ વી ગેટ A. તો આઈ એમ ટ્રાઇંગ ટુ મલ્ટીપ્લાય ઇક્વેશન 1ને આપણે 3 સાથે મલ્ટીપ્લાય કરીએ ઇન્ટુ 6 18a પ્લસ 45D ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 3 કરીએ તો 171. ઓકે, નીચેનું 10a પ્લસ 45D ઇઝ ઇક્વલ ટુ 155. આ આપણું ઇક્વેશન 1 છે, આ ઇક્વેશન 2 છે. હવે હું એવું કહું કે બંને એક સરખા થઈ ગયા છે તો આપણે સબટ્રેક્શન કરી નાખીએ બંને ઇક્વેશનનું. તો આ 45D પ્લસ છે, આ 45D માઇનસ છે, એટલે 0 થઈ જશે. 18aમાંથી 10a રિમૂવ કરીએ તો આવશે 8a ઇઝ ઇક્વલ ટુ 155 અને 171 આપણે રિમૂવ કરીએ તો અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 1. ઓકે, તો એ પણ પોઝિટિવ. નાવ a ઇઝ ઇક્વલ ટુ 16/8 ધેટ ઇઝ 2, રાઈટ. એટલે આપણને a મળે છે. હવે આપણે એની વેલ્યુ છે એ કોઈ પણ બેમાંથી એક ઇક્વેશનમાં મૂકીએ તો આપણને d મળશે. તો આપણી પાસે ઇક્વેશન આપેલું છે પુટિંગ a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન ઇક્વેશન નંબર 2. તો 10 એની બદલે 2 પ્લસ 45D ઇઝ ઇક્વલ ટુ 155. તો આ 20ને સામે જવા દઈશ. 45D ઇઝ ઇક્વલ ટુ 155, 20 માઇનસ થશે અને એ સામે જશે એટલે 45D ઇઝ ઇક્વલ ટુ 5, 3 and 1 દેટ ઇઝ 135. હવે 135 આપણે આપેલા છે અને 45 સામે જવા દઈએ છીએ તો એ આવશે આપણા D ઇઝ ઇક્વલ ટુ 45 ઇન્ટુ 3 કરીએ આપણે
યસ. સો ડી ઇઝ ઇક્વલ ટુ 3. 45 ઇન્ટુ 3 કરીએ એટલે 135 થાય છે. સો ડી ઇઝ ઇક્વલ ટુ 3. એ ઇઝ ઇક્વલ ટુ 2, ડી ઇઝ ઇક્વલ ટુ 3. બંને વસ્તુ મળી ગઈ છે. નાઉ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ T20. ફાઇન્ડ કરવાનું છે 20th ટર્મ. તો T20 ઇઝ ઇક્વલ ટુ એ છે 2, વી ગોટ a is equal to 2, d is equal to 3. 19 into 3. So 2 plus that is 57. તો 57માં 2 એડ કરીએ એટલે થાય 59. ઇટ મીન્સ આપણી 20th જે ટર્મ છે એ છે 59. સો અહીંયા આપણી પાસે સિક્વન્સ નથી, એટલે કે એ નથી, ફર્સ્ટ ટર્મ નથી, આપણી પાસે ડિફરન્સ નથી, બટ આપણને 6 ટર્મનું સમેશન આપેલું છે અને 10 ટર્મ્સનું આપેલું છે. એટલે કે એ સમેશનના ઇક્વેશન ઉપરથી આપણે 1 બાય 1 એ અને ડી ફાઇન્ડ કરીએ છીએ. એ અને ડી ફાઇન્ડ થઈ જાય એટલે એ બંનેને આપણે જે કંઈ પણ ટર્મ ફાઇન્ડ કરવી છે એના ઇક્વેશનમાં યુઝ કરી શકીએ. ઓકે.